તો ત્યાં વલ્લભના બેઠકજી છે પારાયણ કર્યું, ગુસાઈજીના છે પારાયણ કર્યું, અને સાઈડમાં નવનીત પ્રિયાજીના છે નંદ ઉત્સવ ચાલતો હતો. હરિરાયજી ત્યાં બિરાજતા હતા અને ગોપેશ્વરજી આવ્યા. चलो हम पल ने ठाकुर जी को झुलाए, विठलनाथ जी को. गोपेश्वर जी નું મોઢું પડી ગયું. કાવ ભયો બધાય સોનાના પલનામાં ઝુલાવે અને આપણે બે ધોતીમાં. अच्छा चलो अगली साल अब फिर सोने के पलने में झुलाएंगे. હવે બીજો વર્ષ આવ્યું, પાછું ધોતીમાં ઝુલાવવા માંડ્યા. गोपेश्वर जी के दाऊ भैया आपने तो बोला था कि सोने का पलना होगा. सोनाना पलनाમાં ઝુલાવતા દર્શન હરિરાયજીએ ગોપેશ્વરજીને કરાવ્યા. એના ભાવથી ને નવનીત પ્રિયાજી ઝુલાવ્યા. એ ભાવથી એ બેઠકજીમાં નવનીત પ્રિયાજીના બેઠકજી છે. બહાર નીકળો એટલે ગોવર્ધનનાથજી છે. તો અહીંયા આપણે દંડવત કરી અને બહાર નીકળીએ. સાઈડમાં વલ્લભના સયા મંદિરના બેઠકજી છે. જો ગોકુળને વર્ણન કરવું હોય ને તો આખું જીવન વહી જાય, પણ આપણે 10 મિનિટમાં અહીંયા વિવરામ એટલે આપીએ છીએ કે આપણે હજી બધે જવાનું બાકી છે. હવે સયા મંદિરની બેઠક આવ્યા. વલ્લભ અહીંથી રોજ વ્રજમાં હોય ત્યાં સુધી પોઢવા માટે ત્યાં બિરાજતા. ક્યાં? સૈયા મંદિરમાં. પોઢવાનું બહાનું હતું. ત્યાં એક તપસ્વી કરોડો વર્ષોથી તપ કરતો હતો. ઠાકોરજીએ પ્રસન્ન થઈને કહ્યું, બોલ માગ શું જોઈએ છે? મને વ્રજ લીલાના દર્શન કરાવો. ઠાકોરજીએ કહ્યું, એ મેરે બસ કી બાત નહીં હે, એ તો મારો વલ્લભ કરાવશે. જુઓ ઠાકોરજી વશ કોને છે? વલ્લભ પધાર્યા. એ તપસ્વી રાજી થઈ ગયા, બે હાથ જોડીને ઊભા રહી ગયા. વલ્લભ ઠાકોરજીએ વચન આપ્યું છે કે આપ મને વ્રજ લીલાના દર્શન કરાવશો. વ્રજ લીલાના દર્શન કરાવ્યા. તરત પાણી છાંટ્યું. અરે રે, મને કાં પાછો લઈ આવ્યા? આ ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટ ને બાલ લીલા ને હોરી લીલા ને ચોરી લીલા ને પ્રેમ લીલા ને જશોદા ઘાટ ને વલ્લભ ઘાટ ને બ્રહ્માંડ ઘાટ ને શૃંગાર ઘાટ ને મને કેમ પાછો લઈ આવ્યા? વલ્લભ કે તારો અધિકાર આટલો જ હતો. આપણે વગર તપ કરે વલ્લભના વાલા જ્યાં જવું હોય ત્યાં જઈએ, આપણને કોઈ રોકે નહીં. અમે વલ્લભના માની તારા શ્રી કૃષ્ણ. અમે વલ્લભના માની એવા આપણે વલ્લભના વાલા અને લાડીલા. તો ત્યાં વલ્લભ સૈયા મંદિર છે. સુંદર બેઠકજી છે. પાછળ સૈયાજી છે. તો ત્યાં આપણે દર્શન કર્યા, દંડવત કર્યા, ભોગ ધરાવ્યા અને ત્યાંથી પછી આપણે ચાલતા ચાલતા વાંકે અંબોડે નાથ સુંદર શ્યામ સ્વર વલ્લભ સુત સેવા કરે હરિની શોભા તણો. ચાલતા ચાલતા ગોકુળનાથજીને મંદિર આવ્યા. ગોકુળનાથજી જેણે તતલી આંગળીએ ગોવર્ધન ધારણ કર્યો. એક બાજુ સામનીજી, એક બાજુ ચંદ્રાવલીજી અને ગોકુળનાથજી બે સામનીજી સહિત બિરાજે છે. ત્યાં આપણે જઈને દર્શન કર્યા અને આપણે વિનંતી કરી કે સારસ્વત કલ્પના, અમે આપના ગોકુળમાં ક્યાંક કીડી મકોડો હશું મારા વાલા, એટલે વારંવાર અમને ગોકુળમાં બોલાવો છો અને વારંવાર બોલાવજો. અને ત્યાં ગોકુળનાથજીના બેઠકજી છે.
એમને દંડવત કરીને વિનંતી કરી કે આજે 79 વર્ષની જૈફ વયે આપ જહાંગીરને મળવા ટાઢ તડકો જોયા વિના કાશ્મીર પધાર્યા હતા. આપની દ્રઢતા કેટલી બધી, તો એવી દ્રઢતા પુષ્ટિ માર્ગમાં, વલ્લભમાં, વિરજામાં, વનમાળીમાં અમારામાં આવે એવી આપના ચરણારવિંદમાં વિનંતી. ત્યાં દંડવત કર્યા. બહાર નીકળ્યા તો ગાયોને ખવડાવતા હતા, ગાયોની પૂજા કરતા હતા. તમે આખા ગોકુળમાં જોજો, ગોકુળનાથજીના મંદિરમાં સવારે મંગળા આરતી થયા પછી ગાયોનું એવું સરસ પૂજન થાય, શ્લોક બોલાય, લાડવા ખવડાવાય અને ત્યાં બધા સ્તુતિ કરે. તો ત્યાં સ્તુતિ કરતા હતા, પણ બધાનું ધ્યાન આમ હતું ઊંચે. એટલે મેં એક ભાઈને પૂછ્યું, મેં તો તમે આમ જોઈને કેમ સ્તુતિ કરતા હતા? એણે જવાબ આપ્યો, એ આપણે બધાય સાંભળવા જેવો છે. બેન, અમે જે વલ્લભના ગુણાનુવાદ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, શ્લોક બોલીએ છીએ, ગાયને વિનંતી કરીએ છીએ, અહીંયા આ વ્રજ ભૂમિ ઉપર અમે ઊભા છીએ, એ ફક્ત અહીંયા ગોકુળનાથજીના ગ્રંથો બિરાજે છે ને, એ ગ્રંથો અમારા ઉપર કૃપા કરે છે, એટલે અમે સ્તુતિ કરીએ છીએ. એ બધાને ભગવત સ્મરણ કર્યા, ગાયોની પૂજાના દર્શન કર્યા અને ત્યાંથી ને બહાર નીકળ્યા તો બધાએ કહ્યું કે રાજા ઠાકોરમાં દર્શન ખુલી ગયા છે. તો આપણે બધા દોડતા દોડતા ક્યાં ગયા? રાજા ઠાકોરમાં. કોનું ઘર છે? ગુસાઈજીનું. 7 દીકરા, 7 લાલન, 7 વહુજી જ્યાં બિરાજે એવું આ ઘર છે. હવે એનું પ્રમાણ આપું તમને. ત્યાં નવનીત પ્રિયાજી બિરાજે છે, બાલકૃષ્ણજી બિરાજે છે, ગિરિરાજજી બિરાજે છે, વાસુદેવ છકડાની ઘંટી બિરાજે છે, યાદવદાસ કુંભારનું વચ્ચે કમળ છે, વિષ્ણુદાસ છીપા 12 દ્વારપાલ તરીકે છે અને મારો વલ્લભ સાક્ષાત બિરાજે. એની નાની વાત કરી દઉં, પછી આપણે વિરામ આપીએ. કારણ કે ગોકુળની વાતો કરવી હોય તો અઠવાડિયા સુધી બેઠા રહીએ તો આનંદ આવે. આપણે તો બધા ઘૂંટડાવાળા છીએ, મારા વાળા કુંડાવાળા નથી. આપણે કાયમ શું કહીએ? યમના પાન કરવું છે, એટલે આપણે બધા પાનવાળા છીએ, ઘડાવાળા નથી. તો આજે પણ આપણે પાન કરીએ. રાજા ઠાકોરના મંદિરમાં આવ્યા, ત્યાં મુખિયાજીને પૂછ્યું કે અહીંયા કયા કયા સ્વરૂપ બિરાજે છે? નવનીત પ્રિયાજી અને બાલકૃષ્ણજી. નવનીત પ્રિયાજી કોના છે? રામદાસ સાચોરાના. એની વાત બધાને ખબર છે, કારણ કે 84-252 આવી જાય છે, એટલે હું નથી કરતી. બીજા છે બાલકૃષ્ણજી, સાવ આટલું નાનું સ્વરૂપ છે, દર્શન કરજો બધા, બહુ જ સુંદર. તો એ કોના છે? મેહા ઢીમરના. એક વૈષ્ણવ મને કહેતા હતા કે રામદાસની વાત ન કરો, પણ મેહા ઢીમરની કરજો ને ઈલા આંટી, અમને ખબર નથી. એની કાનીથી ને થોડુંક બાલકૃષ્ણજીના સ્વરૂપનું વર્ણન કરીએ. ગુસાઈજી ગોકુળમાં પધાર્યા, એના ડેરા મુકામ ત્યાં પાલમાં પડ્યા. તો મેહા ઢીમાર માછીમાર હતો, એટલે એ માછલી મારવાની તૈયારી. ગુસાઈજીએ નાગજી ભટ્ટને કહ્યું. નાગજી ભટ્ટને શું કહેતા હતા? નાગિયા, નાગિયા અહીંયા આ 1 રૂપિયો ઓલાને દે. એને કે આજે માછલીને પકડે નહીં. ઓલો તો રાજી થઈ ગયો, એ કે રૂપિયો તો મળે એટલી પકડતોય નથી. રૂપિયો લઈને બેઠો. એ કે આ કયા એવા ભગવાન આવ્યા જેણે રૂપિયો આપી દીધો? 500 વર્ષ પહેલાં રૂપિયો એટલે અત્યારના 5000 રૂપિયા. ગુસાઈજી બહાર પધાર્યા. ગુસાઈજીનું સ્વરૂપ જોયું, રૂપ જોયું, સૌંદર્ય જોયું, માધુર્ય જોયું, કારુણ્ય જોયું, મમતા જોઈ, તેજ જોયું, આભા જોઈ, પ્રકાશ જોયો. સાક્ષાત ગોકુળના કાનોડાના દર્શન મેહા ઢીમરને ગુસાઈજીમાં થયા.
હવે કેવી રીતે કે ભગવાન મને તમારો કરી લ્યો, આંખમાંથી અશ્રુ જાય. ગુસાઈજી તો ઓળખી ગયા હતા કે આ મારો જ જીવ છે, એના માટે તો અહીંયા બિરાઈ જતા. બપોરની પાતર અધરામૃતની મેહા ઢીમરને દીધી. મેહા ઢીમરે નાગજી ભટ્ટને કહ્યું, આ ભગવાન મને તમારી જેવા વૈષ્ણવ બનાવે? નાગજી ભટ્ટના બદલે ગુસાઈજીએ પાછળથી જવાબ આપ્યો, મેહા સ્નાન કરીને આવી જા. મેહા ઢીમર સ્નાન કરીને આવ્યા, બ્રહ્મ સંબંધ દીધું. ભેટ તો મૂકવી જોઈએ. ઓલો રૂપિયો જે આપ્યો હતો ને, યાદ કરો મારા વાલા, કોને આપ્યો તો? ગુસાઈજીએ. શેના માટે? આ કામ ન કર, તરત ભેટ મૂકી દીધી. તારું દીધેલું તું જ ને ધરાવું, હું છું ગરીબ, ક્યાંથી લાવું? હવે ગુસાઈજીએ કહ્યું, મેહા હવે તું અમારો બની ગયો. આજે વલ્લભને ગુસાઈજી એમ કહે ને કે હવે તમે અમારા બની ગયા, પછી મારા વાલા આપણે કોઈના બનવાની જરૂર નથી રહેતી, આપણે સનાત થઈ ગયા. હવે ક્યાંય રખડવાની ને ભાટકવાની જરૂર નથી. જે રાજ હવે શી આજ્ઞા છે? બાલકૃષ્ણજીનું સ્વરૂપ લઈ આવ્યા. લે એ મારા વાલા અમારો આ કામ નહીં, આ 56 ભોગનો આરોગનારો, આને હીરા મોતી જોઈએ, આને માણેક જોઈએ, અમને આવડે નહીં, અમારી જાત કઈ? મેહા હવે તારી જાત નહીં, હવે તું વૈષ્ણવ થઈ ગયો. તું જેમ રાખીશ એમાં રહેશે, તું ધરાવીશ એટલું અરોગશે, તું જગાડીશ ત્યારે જાગશે, તું પોઢાડીશ ત્યારે પોઢશે. મારા વાલા મને નહીં આવડે તો એ બધું શીખવાડશે. આપ સેવા કરે શીખવે શ્રી હરિ. આપણને કોણ શીખવાડે? જુઓ આ બેઠો છે ને, આ મને બોલાવવા વાળો કોણ છે? મારું સામર્થ્ય છે. અવાજ એટલો બેસી ગયો તો કે હું આ લોકોને સમજાવી નહોતી શકતી કે મારે શું જ કે જોઈએ છે. આ અત્યારે બોલાવે જ કોણ? કરતે હો તુમ કનૈયા મેરા નામ હોર, सब आपकी कृपा मेरा काम हो. કરે છે બધું એ. અને બધા શું કે ઈલાબેન સત્સંગ કર. હા, ઈલાબેનનું સામર્થ્ય સત્સંગ કરવાનું. સત્સંગ કરાવવા વાળો યા, સાંભળવા વાળો યા, બોલવા વાળો યા. તો મેહા ઢીમરને બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધરાવી દીધું. અને એટલી સુંદર રીતે બે માણસ સેવા કરે. હવે રોજ મથુરા એને ખરીદી કરવા જવાનું. એની વહુ પેટથી હતી, પેટથી એટલે પ્રેગ્નન્ટ હતી. એકવાર મથુરા ગયા, ઓલીને દુખાવો પડ્યો અને દીકરો આવ્યો. હવે સેવા કરે એવું કોઈ નહીં. મેહા ઢીમર મથુરા ઊભી થા, માં મને ભૂખ લાગી છે. કોને કીધું? આ બાલકૃષ્ણજી જે નવનીત પ્રિયાજીની બાજુમાં બિરાજે, રાજા ઠાકોરના મંદિરમાં. અરે બાપા, હું તો જુઓ નરકમાં પડી છું. નરકની વાત કરમાં, ગોબરથી લૂછી લે અને વસ્ત્ર ધારણ કરીને મને જમાડ. અરોગ આવ્યા, મેહા ઢીમર આવ્યા, દીકરો આવ્યો અને તે ઠાકોરજીની સેવા કરી. હાથ ઉગામમાં ગયા. ઠાકોરજી કે મેં કીધું છે, જો આવો ભાવ હોય ને તો સુવાવડમાંય સેવા થાય. પણ આપણે બધા હજી ત્યાં સુધી પહોંચ્યા નથી. તો એ નવનીત પ્રિયાજી, એ બાલકૃષ્ણજી ત્યાં બિરાજે. અને તમે ને હું સેવામાં કીર્તન ગાઈએ છીએ, એમાં મેહા ઢીમરના ઘણાય કીર્તન આવે છે. તમે બધા જ્યારે મેહા ઢીમરનું કીર્તન ગાઓ ત્યારે અહીંયા બધાય દંડવત કરજો બાલકૃષ્ણજીને. હવે એની અંદર પાછી બીજું, તમે જમણી બાજુ જાઓ એટલે ગિરિરાજ બાવા બિરાજે છે. કેટલાય દર્શન કર્યા છે અંદર? કર્યા ને? ગુસાઈજી રોજ એને દૂધનો અભિષેક કરતા હતા. એ ગિરિરાજે પાછળ આટલી મોટી ઘંટી જોઈ બધાએ? વાસુદેવ છકડાની ઘંટી છે. અને જમણી બાજુ જ્યાં બધો સામાન, ત્યાં નંદદાસજી
પહેલી વાર ગુસાઈજીને શરણે આવ્યા, પેલી બાઈમાં આસક્ત થઈ ગયા હતા અને એ બાઈ અહીંયા આવી ગઈ. ઓલાને કહી દીધું કે આને ન લઈ આવતી. ગુસાઈજીએ કીધું આવો. 3 પાતર પાડી. અમે તો 2 જ જણા છે. ગુસાઈજી કે પાતર 3 પાડો. સામે કાંઠે જઈને કે નંદદાસ કોણ છે, બોલાયો. નંદદાસ આવ્યા. ગુસાઈજીના સ્વરૂપને જોઈને એવા આસક્ત થઈ ગયા. ઓલી બાઈ ત્યાં બેઠી હતી, એને કાંઈ ખબર નહોતી, દેહાનું ભાન ભૂલી ગયા અને પાતર હતી એની અંદર એ બસ ગુસાઈજીનું સ્મરણ, ગુસાઈજીનું સ્વરૂપ, ગુસાઈજીના મીઠા મીઠા વેણ, ગુસાઈજીનું આખું તિલક ભર્યું એમનું મુખારવિંદ, એની અંદર એવા તન્મય થઈ ગયા. સવાર પડી પાતર ત્યાં ને ત્યાં અને બધાએ કીધું એ ભાઈ હવે ઊભો થા. અને એણે પેલું કીર્તન ગાયું, પ્રાત સમય શ્રી વલ્લભ સુત કો ઉઠત હી રસના લીજીએ નામ, આનંદકારી પ્રભુ મંગલકારી અશુભ હરણ જન પૂરણ કામ, ઈહ લોક પર લોક કે બંધુ ko કહી શકે તુહારો ગુણગાન, નંદદાસ પ્રભુ રસિક શિરોમણી રાજ કરો શ્રી ગોકુલ સુખધામ. એ લીલાના દર્શન આપણે કર્યા. પછી વચ્ચે આવ્યા તો યાદવેન્દ્રદાસ કુંભારનું આખું કમળ છે. ગુસાઈજી ફાગણ વદ સાતમના દિવસે સત્સંગ કરતા હતા અને કહ્યું આજે જો કોઈ અહીંયા પાયો ખોદે તો અહીંયા સરસ મંદિર બને. બધાય વયા ગયા. એકલા યાદવેન્દ્રદાસ કુંભાર બેઠા રહ્યા. આખી રાત પાયો ખોદ્યો. સવારે ગુસાઈજી આવીને પૂછ્યું આ કોણે કર્યું? એક રાતમાં ના થાય. આપણે હોય શું કહીએ જે મેં કર્યું. જવાબ શું આવ્યો? જે રાજ આપની કૃપાથી બધું થઈ ગયું. એ યાદવેન્દ્ર દાસ કુંભારને દંડવત કર્યા. બહાર આવ્યા તો 2 મિનિટ બેસવાનું. શું કામ? વિષ્ણુદાસ છીપા પેલા અષ્ટસખામાં હતા, ઘરડા થયા, ઉપર ચડ ઉતર ન કરી શકે. ગુસાઈજીએ કહ્યું સાંભળ વિષ્ણુ, હવે તારાથી આ મહેનત નહીં થાય, તું મારા ઘરે આવી જા. તો કે ખાલી રોટલા નથી ખાવા, ખાલી પ્રસાદ નથી લેવો, કાંઈક મને તનુજા સેવા આપો. તો કે 24 કલાક તું અમારો દ્વારપાલ. તો વિષ્ણુદાસ છીપા ત્યાં બેસા અને એના બદલે નંદદાસને અષ્ટસખામાં સ્થાન આપ્યું. વિષ્ણુદાસ છીપા કેટલું જાણતા હતા, જેટલા બ્રાહ્મણો પુરોહિતો પંડિતો આવે બધાને યાર શાસ્ત્રાર્થ કરીને વળાવી દે. 10-12 દિવસ થયા. ગુસાઈજીએ પૂછ્યું કોઈ આવતું નથી? એ મારવાલા આવે છે, કાશીના પંડિતો આવે છે, બહારના પુરોહિતો આવે છે, પણ આપને શ્રમ પડે ને એટલે હું અહીંથી જ. ગુસાઈજી કે અંદર મોકલ, અમારો હાથ પવિત્ર થાય. વ્રજમાં ગુસાઈજી હાથ પવિત્ર કરતા હતા. તો એ વિષ્ણુદાસ છીપાને આપણે ભગવત સ્મરણ કર્યા. અને એક ભગવદીએ મને એવું કીધું કે ત્યાં આપણે થોડી રજ લેવાની, કારણ વલ્લભને ગુસાઈજી રોજ ગોકુળમાં અહીંયા વિહાર કરતા હતા. એ રજ આજે છે અને છે. એ રજને પણ આપણે દંડવત કર્યા અને મુખમાં પધરાવી. અહીંયા તો જશોદા ઘાટે છે, જ્યાં ઠાકોરજી માટે ઝારીજીનું જલ ભરવા યશોદાજી આવતા હતા, ઠાકોરજી ખેલતા હતા. બ્રહ્માંડ ઘાટે છે, વલ્લભ ઘાટે છે, ચિંતામણી છે, હરિરાયજીના બેઠકજી છે, અહીંયા રઘુનાથજીના બેઠકજી છે. મારા વાલા કોનું વર્ણન કરું? આપણી પાસે સાગર ને ગાગરમાં ભરવાનો પ્રયત્ન કર્યો. બાકી ગોકુળનું વર્ણન જીવનું સામર્થ્ય નથી. ગોકુળ આપણું મૂળ, ગોકુળ આપણો અંત અને ગોકુળ આપણું મધ્ય. આપણે ગોકુળથી જ છૂટા પડીને આવ્યા છીએ અને પાછા આવવાના ક્યાં છીએ? ગોકુળમાં. ગોકુળ સાસરીએ એકે ગોકુળ. તો એવા ગોકુળમાં આજે વલ્લભે, જ્યાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમે પ્રગટ થઈને બ્રહ્મ સંબંધની આજ્ઞા દઈ અને મને ને તમને બધાને શરણે લઈ
આપણા બધાનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો રીખો. એવા શ્રીજી બાવા અને વલ્લભના ચરણારવિંદમાં બેસવાનો, યમુનાજીની ગોદમાં બેસવાનો, આજે જે આપણને આનંદ આવ્યો છે એ આપણો અંત સમય આવે ત્યારે આ લીલાને યાદ કરીએ. અહીંયા બેઠા હતા વલ્લભને યાદ કરીએ, શ્રીજી બાવાને યાદ કરીએ, યમુનાજીને યાદ કરીએ તો આપણો અંત સમય સુધરા વિના રહે નહીં. મારા વાલા, વલ્લભની કૃપા વિના વ્રજમાં ન અવાય અને ગોકુળમાં તો પગ પણ ન મુકાય. એવા વ્રજમાં ગોકુળમાં આજે આવવાનો આનંદ આવ્યો. હવે તમારે ને મારે સાંજે બધાએ પાછું સાસરાથી ને સંસારમાં જવાનું છે, એટલે હવે તૈયારી કરીએ. અને વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે વારંવાર તું બોલાવ, છોરું કછોરું થાય, માવતર કમાવતર થાય નહીં. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુ શ્રીમદ વલ્લભ અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मैं जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मैं बिलचू कुंड पे कृष्णदासी के द्वार पे मैं कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंड, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत, मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा, रुद्र कुंड पे छत्रबुदासी के द्वार पे मेरा, व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરો. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. દ્રઢઈના ચરણ શ્રી સાધન ભાઈ શ્રી વલ્લભા. આજે જીવનની સફળતાનો શ્રેષ્ઠ દિવસ. રોજ વલ્લભના ચરણારવિંદમાં માનસીમાં સત્સંગને સમર્પણ કરું છું. આજે સાક્ષાત મારા વલ્લભના ચરણારવિંદમાં આજનો સત્સંગ સમર્પણ કરું છું. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. મુખ્યાજીના અમે ખૂબ ખૂબ આભારી છીએ. મુખ્યાજીને પણ સત્સંગ સાંભળો, પોતાની દિનચર્યામાંથી ટાઈમ કાઢો. એવા મુખ્યાજીને પણ અમે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. અને મહારાણી માને વિનંતી કરીએ, માં બધાય ગમે કે પણ માં તો માં જ છે. બીજા બધા વગડા ના વા તો ગમે એટલા અપરાધ દોષ થયા હોય તો તું અમને વારંવાર બોલાવજે. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી